હજી પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદને કારણે ધોળકાનું ભેટાવાડ ગામ પ્રભાવિત થયું છે। ઝી 24 કલાકની ટીમ ધોળકાના ભેટાવાડ ગામે પહોંચી છે। 5 દિવસ થયા છતાં હજી સુધી તેના પાણી નથી ઓસર્યા। પૂરના પાણી હજી સુધી ન ઓસરતા ગામ લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ગામમાં વરસાદી પાણી ફરી વળતા રોડ તૂટી ગયો છે। ભારે વરસાદને કારણે મકાન પણ તૂટી પડ્યું। મકાનમાં પાણી ભરાતા અનાજ સહિતની વસ્તુઓ બગડી ગઈ છે। મકાનમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ બગડી ગઈ। 25 મણ ઘઉં પાણીમાં ડૂબી જવાથી બગડ્યા છે તો અનાજ બગડી જતા નાખી દેવાનો વારો આવ્યો છે। કોઈ પણ સરકારી મદદ ન મળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। 5 દિવસ થયા છતાં હજી સુધી આ પૂરના પાણી નથી ઓસર્યા। હજી પણ 100 મકાનો પાણીમાં ગરકાવ છે। મકાનોમાં પાણી ભરાતા લોકો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે। રસ્તા પર રહેતા લોકોએ સરકાર પાસે મદદ માંગી છે। ભેટાવાડાના પરા વિસ્તારમાં છું કે જે પરા વિસ્તાર એ પાણીમાં ગરકાવ થતા એ મકાનો પાણીમાં ગરકાવ થતા અહીંના લોકોની એ મુશ્કેલી ખૂબ વધી છે। મકાન છોડીને બહાર એ અહીંયા જોઈ શકાય છે કે રસ્તા ઉપર લોકો રહી રહ્યા છે। આ મહિલાઓ બાળકો આ પ્રકારે તાડપત્રી બાંધીને અહીંયા એમને રહેવાનો વારો આવ્યો છે। અહીંયા એ અંદરના એ દ્રશ્યો પણ જોઈ શકાય છે। એ અંદર એક ખાટલો પાથરીને એ બકરીઓને પણ અહીંયા સાચવવામાં આવી રહી છે। અહીંયા જ ખાવાનું, અહીંયા જ પીવાનું, અહીંયા જ સૂવાનું। બેન, કેટલા દિવસથી આ રીતે રહી રહ્યા છો આપ? 4-5 દિવસથી। 4-5 દિવસથી। તો રાંધો છો ક્યાં, જમો છો ક્યાં? અહીંયા સાપરામાં જ તે આવી છે, આ બધા આપે હતા। કે તકલીફ કેવી પડે છે અહીંયા? તકલીફ તો આયા જોયા છે બાપા। કેટલું પાણી હતું? પાણી તો આ ઘરે ડૂબી ગયું અમારું। જો કયું મકાન છે આ તમારું? સામુર્યું પેલું રહ્યું, આખું મકાન ભર્યું હતું અમારું। છોકરાઓ આ નાના જો અમારા આ નાના કેટલા મકાનો અહીંયા ડૂબી ગયા છે? 3-4 મકાન ડૂબી ગયા છે અમારે। બહુ સાહેબ ડૂબી ગયા છે। હા, અમારા પરામાં તો આ માસુડું, બબે માસુડું પાણી છે। હા, બહુ છે પાણી, નહીં કશું ખાવાનું નહીં, પીવાનું નહીં। અને ગામમાં બેન અહીંયા આગળ આવો। પ્યારે લુગડે આયા છે, કશું આયા નહીં, નિરાધાર આયા છે। નાના અમારે તો 1 મહિનાનું છોકરું છે, વહુનો કાટલો તેલો છે। પ્યારે લુગડે કશું લાયા નહીં, અનાજ બનાજ હજુ 2 માથોડું પાણી છે અમારા પરામાં। પોલીસ કોઈ કશું આ રસ્તા બંધ છે, કોણ આવા? કોઈ આવ્યું નહીં। અમે નિરાધાર આ કપડા પહેર્યા સિવાય કશું લઈને નહીં આયા। હિમત આયા છે। અચ્છા, અત્યારે જે કપડા છે એ કપડા સાથે લોકો બહાર નીકળી ગયા હતા અને જે ઘર દેખાય છે પાણી ઉતર્યું છે, પરંતુ જ્યારે અહીંયા પાણી ભરાયા હતા એ આખા ઘર ડૂબી ગયા હતા, જેના કારણે ઘર છોડવાનો વારો આવ્યો અને રસ્તે રહેવાનો વારો આવ્યો। સ્થળાંતર લોકોને કરવામાં આવ્યું છે। આસપાસના ગામના લોકો એ મદદ કરે છે ત્યારે જમવાનું પૂરું પડે છે, પણ જે લોકો પાસે અન્ન નથી, જે લોકો પાસે છત નથી, એની સ્થિતિ સમજી શકાય છે કે શું હોઈ શકે છે અને એમાં એ સરકાર એ મદદ કરે એ સીધી અહીંયા માંગ લોકો કરી રહ્યા છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, ધોળકા। મજબૂરી જુઓ, પોતાના ઘર છોડી અને બહાર તાડપત્રીની નીચે આ લોકો રહી રહ્યા છે। 5 દિવસથી ત્યાંના લોકોની આ સ્થિતિ છે। હજી પણ પાણી ભરાયેલા છે, પાણી ઓસર્યા નથી અને તંત્ર તરફથી કોઈ મદદે નથી આવ્યું। ફરીથી આવી ઘટના ન બને અને વ્યવસ્થા કરવાની પણ ત્યાંના લોકોની માંગ છે। ભેટાવાડા ગામનો ઇન્દિરા આવાસ હજી પણ પાણીમાં ગરકાવ છે। મકાનો પાણીમાં ડૂબતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે। વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે સ્થાનિકોએ પોતાની વેદના ઠાલવી છે। વાડામાં ઇન્દિરા આવાસ જે જગ્યા આવેલી છે એ જગ્યા ઉપર છું અને ત્યાં સ્થિતિ જોઈ શકાય છે। ઢીચણસમા પાણી અને એ મકાનોની હાલત એ પણ જોઈ શકાય છે। આ બહારથી અંદર જતા રસ્તા ઉપરના દ્રશ્યો છે, પણ જેમ જેમ અંદર જાઓ એમ એ પાણી વધે અને આ ધાબા ઉપરથી એ લોકો જોતા એ દ્રશ્યો અને સાથે એ મકાનના દ્રશ્યો જોઈ શકાય છે કે મકાનમાં હજુ પણ પાણી છે। આ સામે એ મહિલાઓ જે છે એ ઊભી રહેલી એ પણ દેખાય છે। એ મહિલાઓ પણ પાણીમાં છે। સામે આગળ જેમ જાઓ એમ પાણી એ વધારે અને 1-2 નહીં 50-100 જેટલા મકાનો એ પાણીમાં ગરકાવ છે અને એની સ્થિતિ જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા લોકો રહી રહ્યા છે। અહીંયા જાણીતા હોય એ જ લોકો અંદર આવી શકે છે, બાકીના લોકો જો પ્રવેશ કરવો હોય તો એમને એ તકલીફ પડે, એ હાલાકી પડે અને એ બાળકો સાથે રહેવું, એ મહિલાઓ સાથે રહેવું એ કેટલું અઘરું છે એ આ સ્થિતિ બતાવે છે। અહીંયા લગભગ જે મોટા ભાગના મકાનો છે એ છાપરાના મકાનો છે અને એ મકાનોમાં એ પાણી ઘૂસતા અને અહીંયા એ પાણી વહીને આગળ જતા આગળ એ પાણીનો પ્રવાહ જે છે એ પણ ખૂબ વધારે જોવા મળ્યો હતો અને અહીંયા આ લોકો સાથે જે સ્થાનિક છે
એમની પાસે આપણે જઈને એ વાત કરીશું કે એમની સ્થિતિ શું છે, તેઓ શું કહેવા માગે છે. આપનું નામ? વિક્રમભાઈ. વિક્રમભાઈ, અત્યાર સુધી અહીંયા પોલીસ, સરકાર, પ્રશાસનમાંથી કોઈ આવ્યું કે નહીં? કોઈ નથી આવ્યું. શું તકલીફ છે? પાણી બહુ ફૂલ છે, ખાવાના ઘઉં બહુ કશું રહ્યું નથી. આ કઈ જગ્યા કહેવાય? શાંતિપુર ઇન્દિરા આવાસ. ઇન્દિરા આવાસ. હા, શાંતિ ભવન. હા, કેટલા મકાનો છે અહીંયા? આ એ લગભગ 100 મકાનો છે. હા, 101 મકાનો. હા, 100. એટલે બધા પાણીમાં છે? બધાય પાણીમાં. તો 3-4 દિવસથી કઈ રીતે રહો છો તમે? અમે તો સાહેબ બહાર રવી છીએ. હા, બહાર એટલે ક્યાં? આ રોડ ઉપર. રોડ ઉપર. તો તો સ્થળાંતર કર્યું તમારું અહીંયા ક્યાંય રહેવાની વ્યવસ્થા? કશું ને રોડ ઉપર જ રવી છીએ. લાઈટો, કશું જ નહીં. જમવાનું? કશું જ. આ જમવાનું બહારના પાલડીના આપી જાય છે. આ બારેલી પાલડી. સરકારને શું કહેશો? સરકારને કેવું છે કે ભાઈ આનું કંઈક નિકાલ લાવો. સરકારને કેવું છે કે નિકાલ લાવે, એક વ્યવસ્થા કરે અને જરૂરી મદદ પહોંચાડે. આ જે વેદના છે એ ભેટાવાળા ગામની, એ લોકો મદદ માગી રહ્યા છે. ત્યારે જોવાનું રહે છે કે સરકાર કઈ રીતે મદદ પહોંચાડે છે અને અહીંયાથી પાણી, એ ગામમાંથી પાણી સંપૂર્ણ ક્યારે ઓસરે છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલજી, મીડિયા, ધોળકા.